નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંની પહેલી મેચ છે તે ભારતે હારી ગયું છે. પરંતુ આપણે હાર અને જીતની વાત તો ગયા એપિસોડમાં કરી જ લીધી હતી. ત્યારે આજે વાત કરવી છે આઈસીસી રેન્કિંગની. આઈસીસી ટેસ્ટ રેન્કિંગની અંદર ભારતને ફાયદો થયો છે. બેટર્સ જે 5 સદી ફટકારી હતી તે જોરદાર રહી હતી, તો તેને જ લઈને યશસ્વી જયસ્વાલે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. તો જ્યારે રિષભ પંત છે તે 7મા સ્થાને આવી પહોંચ્યા છે. ત્યારે ભારતની છેલ્લી જે ટેસ્ટ શ્રેણીઓ છે તે કેવી રહી તે વિશે ચર્ચા કરીશું નંબર 1માં. અને આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત ઇંગ્લેન્ડની શ્રેણીની પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતી, પણ ભારતના 4 બેટર્સે 5 સદીઓ ફટકારીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તેનો ફાયદો પણ થયો. નવા બહાર પડેલ રેન્કિંગમાં ભારતના યશસ્વી જયસ્વાલે પોતાનું 4થું સ્થાન જાળવી રાખ્યું, જ્યારે રિષભ પંતને પણ ફાયદો થયો. હવે 7મા ક્રમે પહોંચ્યો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહે વર્લ્ડ નંબર 1નું સ્થાન જાળવી રાખ્યું, જેને શાનદાર બોલિંગ કરતા પ્રથમ દાવમાં 5 વિકેટો ઝડપી. હવે થોડી કોચની વાત કરીએ તો ગૌતમ ગંભીરની કોચ તરીકે નિમણૂક જુલાઈ 2024માં થઈ. તે પહેલા વીવીએસ લક્ષ્મણે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડી દીધો હતો. પણ ગૌતમ ગંભીરની ટેન્યોર્ડમાં સૌ પ્રથમ સફળતા મળી હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, જેમાં ભારતે શાનદાર વિજય મેળવી આઈસીસી ટ્રોફી જીતી હતી. પણ ત્યારબાદની ટેસ્ટ મેચોમાં તેને સફળતા મળી ન હતી. બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચો ભારતે જીતી, પણ ત્યારબાદ અન્ય ખેલાડીઓ સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિષ્ફળતાએ ન્યૂઝીલેન્ડની શ્રેણી ભારતે ગુમાવી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં 1 ટેસ્ટ જીત્યા તો 1 ટેસ્ટ ડ્રો ગઈ, પણ ત્યારબાદ 3 ટેસ્ટ મેચો હારી. અને હવે ઇંગ્લેન્ડ સામે પણ પરિણામમાં કોઈ ફેર પડ્યો નથી અને ભારતની હાર થઈ છે. અત્યાર સુધીની 11 ટેસ્ટ મેચોમાં ભારતનો 7 મેચોમાં પરાજય થયો છે, 1 મેચ ડ્રો ગઈ છે, જ્યારે 3 મેચો જીત્યા છે. તો ભારતે રમેલી છેલ્લી કેટલીક ટેસ્ટ મેચની શ્રેણીઓની વાત કરવાના છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જો આઈસીસી રેન્કિંગની વાત કરવાની છે તો તાજેતરમાં જ આઈસીસી ટેસ્ટ રેન્કિંગ બહાર પડ્યું છે, જેમાં ભારત ટેસ્ટ રેન્કિંગમાં અત્યારે 4થા ક્રમે છે અને ભારતે એક વખત નંબર 1 રહેવું હતું એમ કહેવાય. ડેફિનેટ વાત છે, કારણ કે એક જમાનો હતો જ્યારે ભારત પાસે દિગ્ગજ ખેલાડીઓ હતા. દિગ્ગજ ખેલાડીઓ શરૂઆતથી નથી બનતા, એમની પોતાની કેરિયર કઈ રીતે આગળ વધારે છે એના ઉપર બને છે. વિરાટ કોહલી લઈ લો, રોહિત શર્મા લઈ લો, એ પહેલાં જુઓ તો સચિન તેંડુલકર લઈ લો, MS ધોની લઈ લો. તો આ બધા ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક એવું જબરજસ્ત પ્લેટફોર્મ બનાવ્યું હતું ટેસ્ટ ક્રિકેટ માટે કે જ્યાં આગળ ટેસ્ટ ક્રિકેટને એક રિસ્પેક્ટફુલ દરજ્જો અપાવવામાં ભારત સફળ થયું હતું. ઇન્ડિયા વોઝ નંબર 1 એટ ટાઈમ્સ. ધોનીના સમયમાં, વિરાટ કોહલીના સમયમાં બહુ સારી પરિસ્થિતિમાં હતું. ખાસ કરીને વિરાટ કોહલીનો જે યુગ હતો, કારણ કે વિરાટ કોહલી વોઝ ધ મેન વોઝ વેરી મચ સક્સેસફુલ ઇન ટેસ્ટ ક્રિકેટ. જ્યારે ટેસ્ટ ક્રિકેટના તમે પરિણામો ઉપર નજર કરીએ તો હી વોઝ હેવિંગ અરાઉન્ડ 58% ઓફ ધી સક્સેસ ઇન ટેસ્ટ મેચીસ. એટલે એક સફળ કેપ્ટન તરીકે વિરાટ કોહલીને એ કરવામાં આવે છે. અને સ્વાભાવિક છે કે એક તબક્કો હોય છે ટીમનો કે જ્યારે સમગ્ર ટીમના તમામે તમામ બેટર્સ એક લયમાં ચાલી રહ્યા હોય, એક કોમ્બિનેશન તરીકે રમતા હોય, એક ટીમ તરીકે રમતા હોય, ત્યારે પરિણામો પણ એના ધારે આવે છે. જે પરિસ્થિતિમાં વિરાટ કોહલીની ટીમ રમતી હતી, ધોઝ વેર ધ ઓલ્ડ ગોલ્ડન ડેઝ, બહુ સારામાં સારા દિવસો હતા ટેસ્ટ ક્રિકેટના. આપણે જો વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ થોડી બદલાઈ છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો ભારતનું ટેસ્ટ ક્રિકેટ નબળું હતું નહીં. સૌથી વધારે રન કરનાર ખેલાડી સચિન તેંડુલકર ભારત પાસે છે, વીવીએસ લક્ષ્મણ છે, સૌરવ ગાંગુલી છે, આપણે મહેન્દ્રસિંહ ધોની છે, કપિલ દેવ છે. એટલે ઘણા બધા દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે જેમણે ઇવન ટેસ્ટ મેચની અંદર સુનિલ ગાવસ્કર તમે લઈ લો કે ત્યાર પછી આખી ટીમ જે દિલીપ વેંગસરકર લઈ લો, દિલીપ સરદેસાઈ લઈ લો, એકનાથ સોલકર લઈ લો, તો ઘણા બધા લાંબુ લિસ્ટ છે કે જેમાં ટેસ્ટ ક્રિકેટ પણ
સચિન તેંડુલકરના આવ્યા પછી ટેસ્ટ ક્રિકેટે કંઈક અલગ કરવટ લીધી અને ભારત ટોચના ક્રમે આવે એવી પરિસ્થિતિઓ સર્જાઈ. તે પહેલાં પણ જ્યારે સુનિલ ગાવસ્કર હતા ત્યારે પણ જે રીતે ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં આપણે સફળતા મેળવી. પહેલી ટેસ્ટ શ્રેણી આપણે 1971માં જીત્યા ઇંગ્લેન્ડની અંદર. તો ક્યાંક આટલા બધા વર્ષો સુધી આપણે જે પાછળ રહ્યા હતા. બટ આફ્ટર દેટ, આફ્ટર સૌરવ ગાંગુલી, આફ્ટર મહેન્દ્રસિંહ ધોની, આફ્ટર વિરાટ કોહલી, અહીંયા કાળક્રમે આપણા પ્રદર્શનમાં સુધારો થયો અને ક્યાંક ને ક્યાંક ભારત ટેસ્ટ ક્રિકેટમાં એક અવ્વલ નંબરનો દેશ બન્યો. એક જમાનો એવો હતો, એક તબક્કો, એની તમે ક્યાં વાત કરો છો, ક્યાં દિલ્હી દૂર છે. આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2 ફાઇનલ્સ તમે જુઓ, ત્યાં સુધી વી વેર નંબર 1 and 2. પહેલી વખત આપણે નંબર 1 હતા, બીજી વખત આપણે નંબર 2 હતા અને ફાઇનલ સુધી પહોંચ્યા. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપણું સાયકલની અંદર, એ 2 વર્ષની જે સાયકલ ચાલે છે એમાં નંબર ઓફ મેચીસ વી હેવ વોન એન્ડ પર્સન્ટેજ ઓફ મેચીસ વી હેવ વોન, ધોઝ વેર હાયર. તો આ બધા જે દેશો અત્યારે આપણાથી આગળ ચાલી રહ્યા છે, આપણાથી પાછળ હતા. પણ ખેર, આ તો અપડાઉન તો આવતું જ રહે છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં આપણે 4થા નંબરે છીએ. ટેસ્ટ ક્રિકેટ ઇઝ વેરી ટિપિકલ ટાઈપ ઓફ ક્રિકેટ કે જેમાં ધૈર્ય જોઈએ, આ તે બધું આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ. પણ અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારી પાસે સ્કોર હોવો જોઈએ, તમે રન્સ બનાવો. જેમ આ વખતે 5 સેન્ચુરી જે ભારતની થઈ, દેટ ઇઝ વેરી ગુડ સાઇન. એક સાઇન કે જેની અંદર એમ તમે કહી શકો કે હા, 5 સેન્ચુરી ભારતે ફટકારી છે. તો આ જે 5 સેન્ચુરી થઈ એનો અર્થ એ થયો કે ભારતના એવા ખેલાડીઓ છે કે જેઓ ધૈર્યપૂર્વક રમીને બહુ જ સારી રીતે રન્સ બનાવી શકે છે. અહીંયા આગળ રન રેટની જરૂર, સ્ટ્રાઇક રેટની જરૂર નથી હોતી, પણ તે છતાંય સારા સ્ટ્રાઇક રેટથી આ વખતે ભારતના ખેલાડીઓ 5 સેન્ચુરી ફટકારી. એટલે જ્યારે તમે આ પ્રકારનું પ્રદર્શન કરો છો, ભલે એની સાથે આપણે જીતી ના શક્યા એટલે આપણને પોઈન્ટ્સનો એટલો ફાયદો ના થયો, બટ ઇફ યુ વિન ઇટ ધેન યુ કેન ગેટ ધ ગુડ ધીસ થિંગ. પણ અત્યારના ખેલાડીઓમાં લાંબુ રમવાની ક્ષમતા જોવા મળી છે. તમે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની અંદર પણ વાત કરો તો માર્કરમ જે રીતે રમ્યા, આઈપીએલનો ખેલાડી, તો તે છતાં પણ એટલું ધૈર્યપૂર્વક રમીને એને ટીમને જીતાડી. તો હજુ પણ આવનાર દિવસોમાં ઇવન ભારતની પાસે જે રીતે શુભમન ગિલ રમે છે, જે રીતે યશસ્વી રમે છે, જે રીતે રિષભ પંત રમે છે, જે રીતે KL રાહુલ રમે છે, સો ઓલ ધીસ હેવ ટેરિફિક પોટેન્શિયલ. પણ એ પોટેન્શિયલ જ્યારે જીતમાં કન્વર્ટ થશે ત્યારે આપણું જે રેન્કિંગ છે એ નંબર 1 તરફ જશે. અને આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે આપણે 2-3 વર્ષમાં, 2 વર્ષની અંદર આ સ્થાન પ્રાપ્ત કરી લઈશું. મને આઈ સ્ટીલ હેવ એ ફેથ ઇન ઓલ ધી બેટિંગ ડિપાર્ટમેન્ટ. બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું થોડુંક લેક કરે છે, બટ આઈ થિંક વી હેવ ગોટ એ ગુડ બેટર્સ કે જે ટેસ્ટ ક્રિકેટ માટે બહુ અનુરૂપ છે. એટલે વી મે ગેટ નંબર 1 વેરી સૂન. લાઈક અશોકભાઈ, હાલમાં જે ટેસ્ટ મેચ રમાઈ છે, પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, તેનો રેન્કિંગ ઉપર કેટલો પ્રભાવ પડ્યો અને ખાસ કરીને આ રેન્કિંગ જે છે તે કઈ રીતે નક્કી થાય છે? સી, રેન્કિંગ ઇઝ ડ્યુરિંગ એક પર્ટિક્યુલર પીરિયડની અંદર રમાયેલ મેચો અને એનાથી જે માર્જિનથી જીત્યા હોય એ પ્રકારની જે પરિસ્થિતિ આવે એના પરિણામ પર ડિસાઇડ થાય છે. અને તમને ખ્યાલ હશે કે 2 વર્ષની એક સાયકલ બનાવવામાં આવી છે ICC દ્વારા. એ સાયકલની અંદર તમારે ઘરે અને બહાર એ રીતે અમુક ટેસ્ટ મેચો રમવાની હોય છે. એ ટેસ્ટ મેચોમાં જે રમે અને જે સૌથી વધારે સારું એનો જે પર્સન્ટાઇલ છે એ પણ જો બરાબર સારી રીતે મેન્ટેન કરે તો એ રીતે 1 to 10નો ગ્રેડ આપવામાં આવે છે કે ભાઈ પહેલા નંબર કોણ, બીજા ઉપર કોણ, ત્રીજા ક્રમે. તો જેમ જેમ આગળ વધતા જાઓ તમે, એક તબક્કો એવો હતો કે શ્રીલંકા નંબર 1 હતું, પછી સાઉથ આફ્રિકા આવ્યું, ઓસ્ટ્રેલિયા આવ્યું, તો આ બધી ટીમો પણ આવી. તો ક્યાંક એમ કહી શકાય કે તમારું પ્રદર્શન કેવું છે અને એ પર્ટિક્યુલર ટેસ્ટ મેચોમાં તમે કેવી રીતના રમ્યા છો, કેટલા માર્જિનથી જીત્યા છો, કેવી પરિસ્થિતિમાં જીત્યા છો, વિનિંગના આટલા પોઈન્ટ હોય, ડ્રો જાય તો આટલા પોઈન્ટ હોય, હારી જાવ તો આટલા પોઈન્ટ હોય. તો એ રીતે આખી એક માળખું બનાવ્યું છે, માળખાકીય રીતે, અને એક સ્ટિપ્યુલેટેડ પીરિયડ હોય કે આ 1 મહિનો તો આ તારીખથી આ તારીખ સુધીમાં રમાયેલી ટેસ્ટ મેચને ગણતરી કરવામાં આવે. એટલે અહીંયા આગળ ટેસ્ટ મેચ છે, રેન્કિંગ છે શું? સો ઇટ્સ અ પેરામીટર. ખાસ કરીને પેરામીટર એટલા માટે કહું છું કે આ પેરામીટર ઉપરથી કોઈ ખેલાડી પોતાની રીતે જ એસેસમેન્ટ કરી શકે છે કે હું ક્યાં છું, અથવા તો હું કેટલું સારું રમ્યો છું, મેં ટીમને જીતાડવામાં કેટલી મહેનત કરી છે. બિકોઝ ઓલ ધીસ થિંગ્સ આર બીન કાઉન્ટેડ ઇન ટુ દેટ. કે તમે કઈ પરિસ્થિતિમાં રમ્યા, તમે ચોથી ઇનિંગમાં રમ્યા, ત્રીજી ઇનિંગમાં રમ્યા,
આ બધી જ વસ્તુનું એની અંદર આકલન કરવામાં આવે. એટલે અહીંયા આગળ ખેલાડી પોતે કેટલું સારું રમે છે એની પારાશીશી તો એ આઈસીસી રેન્કિંગ કહી શકાય. શુભમન ગિલની વાત કરીએ, 20મા ક્રમે અત્યારે છે, એને 5 સાલનો ફાયદો થયો બિકોઝ હી પ્લેડ અ ફેન્ટાસ્ટિક ઇનિંગ. તો આ રીતે તમને એક જોશ અને જનૂન મળે છે કે યાર મારો 5 પોઈન્ટ વધી ગયા, હું અહીંયા આવી ગયો, હવે આઈ કેન સ્ટીલ પ્લે સમ બિગર મેચીસ એન્ડ આઈ કેન ગો ટુ નંબર 1. તો આ રીતે આ પરિસ્થિતિ એના માટે એક પ્રેરણા. પહેલી વસ્તુ એ છે કે ઇન્સ્પાયર કરે તમને, અને બીજી વસ્તુ એ કે તમે ક્યાં છો એ તમને ખબર પડે છે કે જો આ ક્રમે વધારે લાંબો સમય રહીશું તો આપણે જીતી શકીશું નહીં, અથવા તો આપણી ટીમ જીતી શકશે નહીં. એમાં બેટ્સમેનો પણ હોય છે જે નંબર 1 પર, વિરાટ કોહલી ઘણા બધા વખત સુધી નંબર 1 પર રહ્યા છે. તો આ રીતે એનું એકચ્યુઅલી રેન્કિંગ કરવામાં આવે છે, વિચ હેલ્પ્સ ધ ટીમ ટુ એસેસ ધ સિચ્યુએશન વેર દે આર, અને કઈ જગ્યાએ અત્યારે છે એનું એને ચોક્કસપણે એના ઉપરથી ખ્યાલ આવે છે. અશોકભાઈ, આપણે રેન્કિંગની વાત કરી રહ્યા છે તો ટોપ 10ની વાત કરીએ તો ટોપ 10ની અંદર ભારતના 2 ખેલાડીઓ છે. એક તો યશસ્વી જયસ્વાલ છે જે 4થા નંબર પર છે, અને રિષભ પંત છે જે 7મા ક્રમે છે. તો કેટલો ભારતનો પ્રભાવ ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં? એક જમાનો હતો, થોડા વખત પહેલાંની જ વાત છે કે જ્યારે રોહિત શર્મા છે કે ભાઈ યશસ્વી છે, પછી આપણે વિરાટ કોહલી, આ બધા ખેલાડીઓ પણ હતા. હવે જનરેશન ચેન્જ થઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા હવે તમારે વાઇપ આઉટ થઈ ગયા છે. હવે તમારી પાસે નવી સ્લેટ ઉપર નવું લખવાનું છે. એટલે કે જે તમારા ટોપ 10ના ખેલાડીઓ છે એ કેવી રીતે રમે છે એ નહીં. રિષભ પંતની બેટિંગ સ્ટાઇલ ઉપર ઘણા બધા ચર્ચા કરે છે કે ભાઈ એ રમે ત્યારે બૂટ નીકળી જાય, એ રમે ત્યારે પડી જાય, એ રમે ત્યારે એનું બેટ છટકી જાય, એ રમે તો નીચે પડી જાય. ઓલ સેડ એન્ડ ડન હી સ્કોર્સ રન ફોર ધ ટીમ. એટલે અહીંયા આગળ પહેલાં તો એવું હતું કે ભાઈ તમે કેટલા સારા ખેલાડી છો એ નક્કી થાય કે ભાઈ તમે કેટલા સારા ડ્રાઇવ્સ કરો છો, કઈ રીતે રમો છો. અહીંયા એવું નથી, આ મિક્સ છે. અહીં આ પ્રકારની બેટિંગ પણ આવશે અને એક શાંત સૌમ્ય બેટિંગ આવશે જે રિષભ પંત આપણે શુભમન ગિલ કરી રહ્યા છે કે એ ખેલાડીઓ કરી રહ્યા છે. તમે એની રમત જુઓ ત્યારે તમે જોજો તમને એક ગ્રેસ જોવા મળશે એની રમતમાં. યશસ્વી જયસ્વાલ હજુ એમ લાગે આપણને કે આઈપીએલના પેલા થિંકિંગમાં જતો રહે છે, બટ શુભમન ગિલની બેટિંગ તમે જોશો તો એને વી શેપમાં રમવાની વાત કરો, ડ્રાઇવિંગ કરવાની વાત કરો, તો ડ્રાઇવ્સને બધા છે એ ટાઈમિંગ સાથેના હોય છે. તો આઈ થિંક આ બહુ સારી વસ્તુ છે, કારણ કે જેટલા તમારા ખેલાડીઓ વધારે એટલી તમારી ટીમ મજબૂત, જેટલી તમારી ટીમ મજબૂત એટલી તમારી જીતવાની તકો મજબૂત. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ જે ખેલાડીઓ, 2 ખેલાડીઓ છે અત્યારે આપણા, પણ તમે જો બીજા ઘણા ખેલાડીઓ એમાં આવી શકે છે. લાઈક શુભમન ગિલ અત્યારે નંબર 20 ઉપર છે, બટ હી કેન કમ અપ એની ટાઈમ. 2-3 સેન્ચુરી જો આ સિરીઝમાં મારી દેશે તો હી કેન બી ઇન ટોપ 10. તો ટોપ 10ની અંદર યશસ્વી છે, રિષભ પંત છે, કેએલ રાહુલ ઇઝ પ્લેઇંગ વેલ. એ જો સારું પ્રદર્શન કરે એ ટોપ 10માં આવી શકે છે. તો ધ બિગિનિંગ ઇઝ ડન. યુવા ટીમે પોતાની ક્રિકેટ રમવાની શરૂ કરી છે. એમની સ્ટાઇલ ઓફ ક્રિકેટ આપણે જોઈ પણ ખરી, બહુ જ સરસ રમ્યા છે. દે હેવ સ્કોર્ડ ટુ ગુડ. 5 સેન્ચુરી કોઈ પણ ટેસ્ટ મેચમાં કોઈ ટીમ બનાવે છે, ઇટ મીન્સ દે આર વેરી સ્ટ્રોંગ ઇન દર બેટિંગ એપ્રોચ એન્ડ એટીટ્યુડ. તો હું માનું છું કે આ ટોપ 10માં અત્યારે ભલે 2 જ ખેલાડીઓ છે આપણી પાસે, પણ વિલ સૂન બી હેવિંગ કેએલ રાહુલ અને ખાસ કરીને શુભમન ગિલ. આ 2 ખેલાડીઓને જો આપણે આવતામાં જોઈ શકીએ છીએ. અને બીજું કે 2 ખેલાડી છે તો એ બહારને પહોંચે એવા છે. રિષભ પંત આમાં 7મા ક્રમે છે, પણ એને 2 સેન્ચુરી બંને ઇનિંગમાં સેન્ચુરી મારી. તો આવા કારનામા કરે છે આ ખેલાડીઓ. એટલે આ યુવા ખેલાડીઓ છે, એમનું જનૂન અલગ છે, અને લેટ્સ સી ક્યાં લઈ જાય ભારતને. અશોકભાઈ, હવે ઓલવેઝ ડિપેન્ડેબલ જસપ્રીત બુમરાહની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ હજુ પણ વર્લ્ડ નંબર 1 બોલર છે. કેવી છે તેની જર્ની અને સાથે કેવી છે તેની બોલિંગ? જર્ની તો એની બહુ સરસ છે. જે રીતે એ બોલિંગ કરે છે, જે રીતે ભારતીય ટીમનો કેપ્ટન જ્યારે એના હાથમાં બોલ થમાવે અને કહે કે ભાઈ વિકેટ લેવાની છે તો એ વિકેટ લઈ શકે છે. એની બોલિંગ આજની તારીખમાં બી એક ખોફ બનેલી છે વિરોધી પક્ષ માટે, વિરોધી ખેલાડીઓ માટે. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લોકો સમજી પણ ગયા છે કે જસપ્રીત બુમરાહની બોલિંગમાં આપણે બહુ રન કરવાના નહીં. આપણે એની બોલિંગને સ્ટ્રેટ રમી નાખવાનું, બાકીના ખેલાડીઓની બોલિંગમાં આપણે રન કરીશું. એટલે જેની ધાક છે, જેની ખોફ છે, આપણે જોયું 5 તો વિકેટો એમણે લીધી.
બાકી તો કેચ છૂટ્યા 4 કે 5 તો એમની બોલિંગમાં કેચ છૂટ્યા છે, તો એની વિકેટો કેટલી હોત. તો આજની તારીખમાં આવી વર્લ્ડ બેસ્ટ બોલર તરીકે પ્રસ્થાપિત રહેવું, અને એક લાંબા સમય સુધી, આની પહેલાં પણ હતા, અત્યારે પણ છે. હાઇટ ઓફ ઇટ તો ત્યારે હતી કે ઓસ્ટ્રેલિયાની અંદર આપણે ભલે ભારત શ્રેણી હારી ગયું તે છતાં પણ ત્યાં આગળ સૌથી સફળ બોલર તરીકે પેટ કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડ નહોતા. તે વખતે જસપ્રીત બુમરાહ વોઝ એડજર્ન ધ મેન ઓફ ધ સિરીઝ અથવા તો બેસ્ટ બોલર, સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી. તો હું માનું છું કે આ બધી વસ્તુ બહુ અગત્યની છે. એનો ઇમ્પેક્ટ જબરજસ્ત છે, એના યોર્કર્સ હજુ પણ અનપ્લેયેબલ છે, એની મૂવમેન્ટ એ પણ અનપ્લેયેબલ છે, એના શોર્ટ ડિલિવરીઝ એ પણ જબરજસ્ત હોય છે. અને બેટ્સમેનને હંમેશા ગેસિંગ રાખે કે કયો બોલ આવશે, બહાર નીકળશે, અંદર આવશે, યોર્કર આવશે. તો હું માનું છું કે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલર. ઇવન બધા જે હમણાં રિસન્ટ પાસમાં જે ફર્સ્ટ ટેસ્ટ મેચ જોઈ, બધા ઘણા દિગ્ગજો કહે છે કે આ ખેલાડી જેવો કોઈ ખેલાડી નથી. ઇવન આઈસીસીએ કહ્યું છે કે ભાઈ તમે એને બરાબર પ્રિઝર્વ કરજો, એનો વર્કલોડ બરાબર મેનેજ કરજો, જેથી કરીને ઓવરલોડિંગ ના થાય. એટલે દરેક ફોર્મેટમાં ભારતને જીતાડવામાં નંબર 1 હોય તો એ જસપ્રીત બુમરાહ છે, અને સ્ટીલ હી ઇઝ નંબર 1. પહેલી ટેસ્ટમાં જ્યારે એને બોલિંગ સોંપવામાં આવી 5 વિકેટોને લઈને બતાવી દીધું કે આઈ એમ સ્ટીલ ધ બેસ્ટ બોલર. એણે પત્રકાર પરિષદમાં કહ્યું ખરું, મને ઘણા બધા કહેતા હતા કે હું હવે નહીં રમું, હું હવે નહીં આવી શકું, બટ આઈ કેમ બેક. તો એક જનૂન છે જીતવાનું, એક જનૂન છે બોલિંગનું, એક જનૂન છે નંબર 1 રહેવાનું, અને એક જનૂન છે કે કન્સિસ્ટન્સી જાળવી રાખવાનું. તમે જુઓ, પેશન ના હોય માણસનું. રિષભ પંતના કેટલા બધા હાડકા તૂટી ગયા હતા, કોઈને એમાં તું જ નહીં કે આ ખેલાડી ફરી પાછો મેદાન ઉપર આવશે, બટ એ આવ્યો. દેટ ઇઝ કોલ્ડ પેશન. એ જ પ્રમાણે જસપ્રીત બુમરાહ ઇઝ બીન ઓપરેટેડ, હી હેઝ બીન અને ઘણી મેચો નથી રમ્યા, બટ સ્ટીલ ધ મોમેન્ટ હી કેમ બેક હી હેઝ સ્ટાર્ટેડ ડિલિવરિંગ ઇટ. સો અગત્યનું એ છે કે તમે પાછા આવો છો અને તરત ડિલિવર કરો છો. ઓકે, તમે મને લીધો છે, આ તમારી 5 વિકેટ. આઈ થિંક દેટ ઇઝ જસપ્રીત બુમરાહ. અશોકભાઈ, ઇંગ્લેન્ડ અને ભારતની જે હમણાં જ ટેસ્ટ મેચ રમાઈ ગઈ તેની વાત કરવી છે, તો તેમાં ભારતે એક આર્મી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે તેમનું સ્કેનિંગ થાય છે. તો ભારતના કોચ છે જે ગૌતમ ગંભીર, તેમના ટેન્યોરને કઈ રીતે જોઈ શકાય, અને સાથે જ આઈસીસી ટાઇટલ જીતવાની બાબતમાં? હવે આપણે તો એવું છે, ચર્ચા જ્યારે શરૂ થાય ત્યારે પહેલાં કેપ્ટનની ચર્ચા કરીએ, પછી કે લાવો હવે કોચને પણ લપેટામાં લઈ લો. એટલે જ્યારે કોઈ ટીમ હારે, જ્યારે કોઈ ટીમ જીતે, અથવા તો જ્યારે જસ લેવાની વાત આવે, ત્યારે મોટાભાગે કેપ્ટન સુધી જ બધું સીમિત રહેતું હોય છે. કોચ પડદા પાછળનો એ ખેલાડી છે કે જે ટીમની એક એક ગતિવિધિને મેનેજ કરે છે અને ટીમને જીતાડે છે. એનું ઇમ્પોર્ટન્સ કોઈ કેપ્ટન કરતાં ઓછું મારી દ્રષ્ટિએ નથી. બિકોઝ હી ઇઝ ધ મેન હુ ડિસાઇડ્સ ઇન ધ મિટિંગ્સ. એ નક્કી કરે છે કઈ રીતે જવાનું, શું કરવું છે, કઈ રણનીતિથી જવાનું, અને દેન હી ટેલ્સ કેપ્ટન ટુ ડુ એકોર્ડિંગલી. એટલે અહીંયા આગળ બે વસ્તુ છે. કોચની સફળતા તમે કેપ્ટન સાથે કેટલા સારી રીતે સંકળાયેલા છો એ પણ એનો મદાર છે એની પર. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જે જોડી હતી, એ જોડી બહુ બેસ્ટમાં બેસ્ટ કેપ્ટન અને કોચની જોડી અત્યારે કહેવાય છે. અહીંયા આગળ જોવા જઈએ તો ગૌતમ ગંભીર આવતા વહેત જ ભારતને એક મોટું ટાઇટલ અપાવી દીધું, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને. હી વોઝ ધી ઓફકોર્સ એ પહેલાં આપણને એક ટાઇટલ બીજું બી મળી ગયું, T20 વર્લ્ડ કપ. એ વખતે VVS લક્ષ્મણ હતા. તો જે રીતે રાહુલ દ્રવિડ પછી આ બે ફેરફારો થયા, એમાં ખાસ કરીને આપણે જોઈએ તો ગૌતમ ગંભીરનો, તો એક ટાઇટલ એમણે શરૂઆતમાં જીત્યું. બટ હા, એ કહી શકાય કે એમની ટેનોરમાં ભારત ઘણી બધી ટેસ્ટ મેચો હારી ગયું છે. હવે એના કારણો જુઓ તો ઘણા બધા છે કે પહેલેથી બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ જીત્યા. એ જ્યારે આવ્યા ત્યારે એની કે ટૂંક ઓવર પહેલી 2 મેચ આપણે જીત્યા. પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી સદંતર નિષ્ફળ ગયા, અને એ સદંતર નિષ્ફળ જવાને કારણે ન્યૂઝીલેન્ડ સાથે ભારતમાં 3 મેચો બહુ ખરાબ રીતે ભારત હાર્યું, અને એ ગૌતમ ગંભીરની ટેન્યુરમાં બન્યું. અને એમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિષ્ફળતાએ ક્યાંક ને ક્યાંક ગંભીરની કોચશીપમાં જ એમને રિટાયરમેન્ટ લેવાનો પણ વારો આવ્યો. એટલે આ એક બહુ જ મોટી ઘટના જેને કહેવાય કે આખો પરિવર્તનનો પવન ફૂંકાયો એ ગૌતમ ગંભીરની ટેન્યોરમાં ફૂંકાયો. પહેલી વસ્તુ બની કે ભાઈ પહેલાં તો આ લોકો રમ્યા નહીં,
ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની ટૂર ગઈ, એમાં પણ ભારત રમી ન શક્યો, એમાં પણ 3 મેચો આપણે હારી ગયા. તો અહીંયા આગળ પણ ભારતને નડ્યું અને ત્યાર પછી ભારતના આ 2 દિગ્ગજ ખેલાડીઓએ એક્ઝિટ મારી, વિરાટ કોહલી અને રોહિત શર્મા. એટલે ગૌતમ ગંભીર આવ્યા પછી બાંગ્લાદેશની શ્રેણી પતી ત્યાર પછી આ બંને ખેલાડીઓની જેને કહેવાય ને કે એક બેકફૂટ ઉપર જવા લાગ્યા. એ પહેલાં ઘણીવાર એવું કીધું હતું કે બધાને રમવું જ પડશે ને આ રીતના આમ થશે ને તે મીન્સ એ દરેક ખેલાડી પોતપોતાની રીતે ડિક્ટેટ કરતા હોય છે. એ પ્રમાણે કોચ તરીકે પોતાની રીતે ડિક્ટેટ કર્યું કે ભાઈ બધાએ રમવું પડશે, આ તે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. તો ક્યાંક એમનો જે આંકડો અત્યાર સુધી જે જોવા મળ્યો છે એ એટલો સમૃદ્ધ જોવા મળ્યો નથી. પણ અહીંથી એક નવા અધ્યાયની શરૂ થાય મારી દૃષ્ટિએ. શા માટે નવો અધ્યાય? કારણ કે જે દિગ્ગજ હતા પણ ડિલિવર નહોતા કરતા એવા રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યારે ટીમમાં નથી. આ પર્ટિક્યુલર શ્રેણીમાં એ બંને વગર જીતી શકાય છે એ ક્ષમતા આ ખેલાડીઓમાં છે. એ પહેલી ટેસ્ટમાં પુરવાર થઈ ગયું. આપણે જે હાર્યા છે એના કારણો બીજા છે. એસ્ટાબ્લિશ થવાની બેટિંગની વાત હોય, રન્સ બનાવવાની વાત હોય તો ભારતના ખેલાડીઓ એટલા રન્સ ચોક્કસ બનાવ્યા છે કે જે ભવિષ્યમાં ભારતને શ્રેણી જીતાડી શકે, ભારતને મેચ જીતાડી શકે. તો અહીંયા આગળ બહુ જ મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે. ગૌતમ ગંભીરની કેરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તો વિરાટ કોહલી અને રોહિત શર્માનું જવું અને એમના ગયા પછી પણ યુવા ટીમને ફરી તૈયાર કરીને એમને જીતની ગરેડમાં લાવવું. એક બહુ જ મોટો ચેન્જ એ ગૌતમ ગંભીરના સમયમાં થયો. એટલે આ સૌથી મહત્ત્વની એચિવમેન્ટ મારી દૃષ્ટિએ એ કહી શકાય. ખેર આપણે જીત્યા નહીં અથવા તો હારી ગયા અથવા તો બોલિંગ સારી નહોતી, એ સેકન્ડ ફેઝ છે. એણે પત્રકાર પરિષદમાં કહ્યું કે રોકાવ, થોડું ધૈર્ય રાખો, આ ખેલાડીઓને લાંબા ગાળાના ખેલાડીઓ તરીકે જ પસંદ કર્યા છે અને આ જ ખેલાડીઓ તમને જીતાડશે. ઓકે, આપણે એની સાથે કોઈ વાંધો નહીં. આપણે એની ટેન્યુઅરની જો વાત કરીએ તો એની ટેન્યુઅરનો ઉગતો સૂરજ હવે આવે છે મારી દૃષ્ટિએ. because the way team is playing, the way they are exhibiting some very good batting, ફિલ્ડિંગના કેચ ડ્રોપ થયા છે. ઓકે, વી નો, એવરીબડી નોઝ ઇટ. અને જસપ્રીત બુમરાહ બહુ સાચું કીધું છે કે દરેક કંઈ ખેલાડી કેચ ડ્રોપ કરવા માટે મેદાન પર ઉતરતો નથી. તો એ તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. તો ક્યાંક એ વસ્તુ જોઈએ તો હવે જે સમય આવવાનો છે એ સમય એક સારા સમય તરીકે આવે છે. અને બીજું, આ રવિ શાસ્ત્રી કોચ હતા, એમના ટેન્યુઅરમાં આપણે કોઈ આઈસીસીની ટ્રોફી ના જીતી શક્યા. વીવીએસ લક્ષ્મણ એકવાર કોચ બન્યા, એમણે એક ટ્રોફી જીતાડી દીધી. ગૌતમ કોચ બન્યા, એમણે પણ એક ટ્રોફી જીતાડી દીધી. એટલે આઈસીસી ટ્રોફી નહીં જીતી શકવાનો જે પેલો દુકાળ હતો એ પૂરો થઈ ગયો. એટલે હવે આવનારા દિવસોમાં આ જ ખેલાડીઓ એક સારી બોલિંગ અને સારી ફિલ્ડિંગ સાથે એક મજબૂત આપણને રમત જોવા મળશે આપણને. યસ, અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી, તાજેતરમાં જ રમાયેલી મેચની વાત કરી, ટોપ 10 રેન્કિંગ્સની વાત કરી, આપણે પણ આશા રાખીએ કે ટોપ 10 રેન્કિંગની અંદર ભારતના હાલ 2 પ્લેયર છે, તેવી જ રીતના બીજા પ્લેયર્સ પણ ટોપ 10 રેન્કિંગમાં જલ્દી જ આવી જાય. અને આજ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.